આજે કાલે સોમવતી અમાસ છે અને આપણે આ દીવડા છે એ સિહોરથી મંગાવ્યા છે, જે અમારે લાલાની સ્કૂલ છે આશાદીપ ચેરિટેબલ, તેમાં બાળકોને દેવા માટે થઈને. જય ગણપતિ બાપા, લખ લાભના ધણી, લખ તમારો લાભ અમારો, જય પુરુષોત્તમ રાય. આજે આપણે છે ને લાલાની સ્કૂલવાળા છે ને એ બાળકો માટે મગાવ્યું છે. પુરુષોત્તમ મહિનો છે અને એ બાળકો પણ એવા પૂજા ના તે એવું બધું કરતા જ હોય છે, મૂકતા હોય છે. તો આપણે એના માટે મંગાવ્યા છે. 45 નંગ છે. હવે આપણે એક ખોલીને પહેલાં જોઈશું એમાંથી. આખું કાઢી નાખીશું આમાંથી એક કાઢી લેવાય. જય માતા. સરસ આવી ગયા એકદમ. જો હવે આપણે દિવેલિયા મંગાવ્યા છે કે જે પુરુષોત્તમ મહિનો કહેવાય, એમાં દીપદાને આવી જાય અને દરેક બાળકો ખુશ પણ થઈ જાય કે જે રોજ પૂજા કરતા હોય, મંદિર પાસે બેઠા હોય બિચારા. અને તો આપણે આ મંગાવ્યા છે સિહોરથી, એટલે આપણા ટ્રાન્સપોર્ટમાં આવ્યા છે અત્યારે. અને અમાસ છે, સોમવતી અમાસ, તે દિવસે આપણે બાળકોને દેવા જશું. તો જય પુરુષોત્તમ રાય, અને બાળકો પણ ખુશ થઈ જશે. જો આપણે આ દીપદાન કરવાનું છે, એટલે લાલાની સ્કૂલમાં આશાદીપમાં જે મનોચિકિત્સક એટલે મેન્ટલ રિટાયર છે ને બાળકોને બધાને આ દેવાના છે. તો અત્યારે આપણે ખોલીને જોયા છે કે બધા સારા છે ને. હજી એટલા તો જોયા નથી, 21 તો બાકી જ છે જોવાના, પણ આટલા જોઈ લીધા છે. કુલ આપણે 45 લીધા છે, એટલે 45 દીપદાન કરીશું. જે આ દીવડા છે ને એનો સ્વસ્તિક બનાવ્યો છે. અને પછી યોગ ડે હતો એટલે અમારી બાજુમાં બેન છે એ યોગ કરાવે, એટલે એમના પણ આમાં વિડીયો મૂક્યા છે. ખેંચો, કંધાથી ઉપર ખેંચો, ખેંચો, ખેંચો. ડોક ઊંચી. આ થાઇરોઇડ માટે બહુ જ સારું છે. ડોક ઊંચી, ટકજો, દ્રષ્ટિ ઊંચી. વિડીયો છે. घर घर जाएंगे, सबको योग सिखाएंगे. करो योग, रहो निरोगी. करो योग, रहो निरोगी.
અને પછી જો આ એગ્રીકલ્ચરના રાવણા છે, ખૂબ જ સરસ, એકદમ સરસ છે. અને તેને આપણે સ્ટોર કરીએ છીએ. રંગોલીમાંથી આઈસ્ક્રીમ આવી ગયું છે અને બધા જ બેસીને ખાઈએ છીએ. આપણે જરાક ચાખીને મૂકી દીધું છે. અને લાલુમાં બેસીને ખાય, કેમ કે એને ટેબલ ઉપર પણ ન ફાવે, એટલે એને બેસીને ખાવું પડે. અમે અહીંયા આજે આપણે આ કેરીનો રસ કાઢીએ છીએ અને આ કેરીના રસના આજે આપણે પાપડ બનાવશું. તો તેના માટે બી છે ને અત્યારે આમાં બધા દીવડા ભરી દીધા છે અને લાલો છે એ સ્કૂલે જવા માટે પણ તૈયાર થઈ ગયો છે. અને આપણી તબિયત સારી નહોતી એટલે નબળાઈના થોડાક બાટલા ચડાવ્યા છે. તો રોજ આ બાટલા ચડાવવા માટે થઈને જઈએ છીએ. આજે આપણે એમેઝોનમાંથી મંગાવેલું છે પાર્સલ. તો પાર્સલ ખોલીએ કે તેમાં શું છે, તમે પણ ગેસ કરીને કહો કે તેમાંથી શું નીકળશે. આ છે આપણું ટ્રાયપોડ, કે જે ટ્રાયપોડ છે એનું આખું સ્ટેન્ડ છે એ તૂટી ગયેલું, તેથી બીજું એક મંગાવ્યું. કેમ કે ફોન રાખવાનું તૂટી જાય એટલે પછી સાવ નકામું, એટલે આ છે એ બીજું મંગાવ્યું છે. મંગાવ્યું તો લાઇટવાળું, પણ લાઇટવાળું આવતું નથી એટલે મને આ મોકલી દીધું. આ 2 વાર તો બદલાવ્યું પણ લાઇટવાળું તો આવ્યું જ નહીં.